તો વિશાલ વડાવાલા ફરીવાર હાજર છે આપણી સમક્ષ એક લવ સ્ટોરી લઈને. ફિલ્મનું નામ છે રામ ભરોસે. ફિલ્મનું જેવું નામ છે એવું જ ફિલ્મનું કામ છે. ફિલ્મ આખી રામ ભરોસે છે. ચાલો ડિટેલમાં વાત કરી લઈએ આપણે. તમે લોકોએ ટ્રેલર તો જોયું હશે. ટ્રેલર પરથી તો એક વસ્તુ ખબર પડી ગઈ હતી કે ફિલ્મ કઈ પ્રકારની છે, ફિલ્મનો કોન્સેપ્ટ શું છે. અત્યાર સુધી આપણે હકીકતમાં આ પ્રકારની સ્ટોરી જોઈ હોય ને તો એ લગભગ શહેરોની સ્ટોરી હોય. પણ વિશાલ વડાવાલા અહીંયા નવું કર્યું છે કે ગામડાની સ્ટોરી બતાવી છે. આવું કેમ કીધું મેં? તો ફિલ્મની સ્ટોરી કંઈક આ પ્રકારની છે. તમે ટ્રેલર જોઈને જેટલી ખબર છે ને એટલું જ હું કહીશ, વધારે નહીં કહું. કે ભાઈ છોકરો છે, છોકરી છે, બંને પ્રેમી છે, પણ છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય છે. લગ્ન બગ્ન કાંઈ થયા નથી, પ્રેગ્નન્ટ થઈ જાય છે. તો ગામડામાં આ પ્રકારનું કલ્ચર લગભગ તમે ગણો તો હજુ પણ નહીવત જ છે, કારણ કે ત્યાં બધી મર્યાદાઓ, ખૂબ મર્યાદાઓ છે. હા, શહેરોમાં આ પ્રકારનું પોસિબલ બને. તો આ પ્રકારનું આપણે છે ને બોલિવૂડમાં તો બહુ જોયું છે. શહેરની સ્ટોરી હોય અને પછી આ બધું થાય ને એ બધું. અમે કરણ જોહરની ફિલ્મો તમે જોવો એટલે આ બધું તો આમ કહેવાય નોર્મલ છે ભાઈ, રહેવા દો ને. એ પ્રકારના કલ્ચર. પણ ગામડામાં આ પ્રકારની સ્ટોરી આપણે લગભગ ક્યાંય નથી જોઈ. આ વિશાલ વડાવાલા લઈને આવ્યા છે, જેનું નામ છે રામ ભરોસે. તો અહીંયા એ થાય છે તો છોકરો અને છોકરી, હવે ઘરે તો કંઈ ખબર નથી, તો પછી જે આ પેટમાં બાળક છે એનું શું થશે, કયા પ્રકારના નવા જે ઘટકડા અપનાવે છે અને પછી આનો સ્ટોરીનો અંત શું આવશે, એ આપણે આ ફિલ્મમાં જોવાનું થશે. 2 કલાક ને 5-7 મિનિટ અરાઉન્ડ રનની આ ફિલ્મ છે. પણ ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે ને એટલો નબળો છે કે તમને આ 2 કલાકની ફિલ્મ છે ને એ લગભગ 3-3.5 કલાકની લાગશે. કાચબાની ગતિએ ફિલ્મની સ્ટોરી ચાલે છે. જો મેં તમને આગળ પણ વાત કરી એમ કે હિન્દીમાં તો આપણે આ પ્રકારની સ્ટોરી બધી બહુ જોઈ છે, પણ ગુજરાતીમાં લગભગ ઓછી અથવા તો એકદમ નહિવત પ્રકારની હશે, કારણ કે મેં નથી જોઈ અને કદાચ બહુ જૂની ફિલ્મો આવી છે તો મને ખ્યાલ નથી. એટલે સ્ટોરી થોડી નવી પ્રકારની ગુજરાતી માટે કહી શકાય, પણ ફિલ્મનો સ્ક્રીન પ્લે આ ફિલ્મનો દુશ્મન બની જશે. જે રીતે સમંદરમાં થયું હતું ને કે ફિલ્મની સ્ટોરી સારી હતી, ગેંગસ્ટર ડ્રામા હતો, ગુજરાતી માટે સારો કોન્સેપ્ટ હતો, યુનિક હતો, પણ ફિલ્મનો સ્ક્રીન પ્લે ક્યાંક ને ક્યાંક ફિલ્મનો દુશ્મન બની ગયો. એના કારણે ફિલ્મના કલેક્શન જે છે એ જો એવા ધાર્યા હતા ને એવા નહોતા આવ્યા. તો આ ફિલ્મમાં પણ એ પ્રકારનું જ કંઈક થશે, અત્યારથી મને એવું લાગે છે. બીજી તમને વાત કરું તો ફિલ્મમાં જો લવ સ્ટોરી હોય ને એટલે એમાં ઇમોશન તો હોય જ, દુઃખ તો હોય જ. એ તો સ્વાભાવિક વાત છે. તમે કોઈ પણ પ્રકારની ફિલ્મ લો એમાં દુઃખ ને ઇમોશન ને બધું હોય જ. પણ આ ફિલ્મમાં થોડું દુઃખ ને થોડું ઇમોશન ને બધું છે ને એ થોડું વધારે પ્રમાણમાં થઈ ગયું. એટલા માટે ક્યાંક ને ક્યાંક થોડો કંટાળો તો એના માટે આવશે. એક તો સ્ક્રીન પ્લે નબળો, પ્લસ દુઃખ એટલું બધું ભરી દીધું છે, એના માટે ક્યાંક ને ક્યાંક તમને બગાસા પણ આવી શકે છે. એટલે બધું ભેગું થયું છે. એક્ટિંગની વાત કરીએ ને, ધૈર્ય ઠક્કરની એક્ટિંગ સારી છે. જે દેશી ભાષામાં એણે ડાયલોગ ડિલિવરી આપી છે એટલે ઇમ્પ્રેસ કરે છે. ધૈર્ય ઠક્કરનું કામ સારું છે. રીવા રાજ પણ પાછળ નથી પડતા, એટલે કે એનું કામ પણ જબરજસ્ત છે. એવું નથી કે ભાઈ ધૈર્ય ઠક્કરની જે કામ આપણે નોટિસ કર્યું તો રીવા રાજનું કામ પણ ઓકે છે, એવું નથી. નોટિસેબલ બંનેનું કામ છે. બાકી બીજા પણ જેટલા કલાકારો છે બધાનું કામ સારું છે. એકદમ દેશી અંદાજ બધાએ પકડી લીધો છે, કારણ કે લવ સ્ટોરી આખી દેશી છે તો પછી અમુક દેશી શબ્દો તો હજુ મને નથી આવડતા, તો એ બધા શીખવા પડે. અને એનો કંઈ પાકું નહીં કે ભાઈ હું કદાચ 2 મહિનો 3 મહિના એવા શબ્દો શીખી લઉં અને પછી પરફેક્ટ એ જે વિસ્તારના લોકો છે જે રીતે બોલે છે એ રીતે હું બોલી શકું, ન બોલી શકું, આવું બધું થાય. પણ આ લોકોએ જે રીતે આમ એક્સેન્ટ આખી પકડી લીધી છે ને, જે રીતે ડાયલોગ ડિલિવરી કરી છે ને એ કામ એકદમ પરફેક્ટ છે. એટલે એક્ટિંગ બધા કલાકારોની સારી છે. તો ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક જે એક્ટિંગવાળું પાસું છે ને એ એક સ્ટ્રોંગ પાસું કહી શકાય. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ ક્યાંક ને ક્યાંક મને તો ગળે ન ઉતરો, કારણ કે જે પ્રકારે એમાં કારણ બતાવવામાં આવ્યું છે એ ઓકે કહી શકાય એવું છે. અમુક લોકોને ગળે ઉતરશે, અમુક લોકોને ગળે નહીં ઉતરે. એટલે ફિલ્મનો ક્લાઇમેક્સ છે એ થોડો નિરાશ કરે છે. તો ઇન શોર્ટ વાત તમને એમ કહું છું કે ગુજરાતી માટે થોડીક યુનિક સ્ટોરી, બધાની સારી એક્ટિંગ, આ 2 વસ્તુ છે. બાકી નબળો સ્ક્રીન પ્લે, વધારે પડતું દુઃખ બતાવી દેવું અને એ બધું થોડું વધારે થઈ ગયું છે. તો એવરેજ કરતાં પણ નીચે, બિલો એવરેજ ફિલ્મ કહી શકાય એવી છે. તમારે જોયું હોય તો જોઈ લો. બાકી હું ફિલ્મને 2 સ્ટાર આપીશ. અને ઓલરેડી જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.